રફી સાહેબ માટે કંઈ પણ કહેવા માટે તો હું મારી જાતને બહુ નાનો સમજી રહ્યો છું, પણ રફી સાહેબ માત્ર એક ગાયક નહીં, મહામાનવ અને મારા અભિપ્રાયમાં માનવ કરતાં પણ એક દેવતા સ્વરૂપ કહીએ તો ખોટું નથી. કલાકારને અનુરૂપ, અદાકારને અનુરૂપ એમના ગળામાંથી જે અવાજની વિશેષતા નીકળતી એ ખરેખર શબ્દોમાં ન વર્ણવી શકાય. એમણે સંગીત પ્રેમીઓને જે ધન્યતા બક્ષી છે એનો દુનિયામાં કોઈ જોટો મળે એમ નથી. આજે ખુશી છે કે રફી સાહેબના અગણિત ગીતો દ્વારા રફી સાહેબ સંગીત પ્રેમીઓના અને ખાસ કરીને એમના ચાહકોના દિલમાં એવા ને એવા જીવંત છે. મેરી મોહબ્બત કા ઇમ્તિહાન સુલો રહા ગર્દિશો મેં હરદમ, આ બધા ગીતો રફી સાહેબ દરેકના જીવનમાં ડગલે ને પગલે સ્પર્શતી વાત છે. રફી સાહેબની રોમેન્ટિસિઝમ પણ ડગલે ને પગલે યુવાન હૈયાઓને સ્પર્શતા અને જિંદગીની ઉલઝનની પળોમાં પણ રફી સાહેબના ગીતો એટલા બધા સંલગ્ન અને રિલેટેડ છે કે કઠિન પરિસ્થિતિમાં એમના ગીતો સાંભળીએ તો એ દિલને સુકૂન મળે અને એક સાયકોથેરાપીનો રોલ રફી સાહેબના ગીતો ભજવી શકે એમ છે. સોરી, થેન્ક યુ સો વેરી મચ. જી, હું ડૉક્ટર રક્ષિત અગ્નિહોત્રી, હું અમદાવાદની પ્રતિષ્ઠિત સુરાંગન મ્યુઝિકલ ક્લબ સાથે સંકળાયેલો છું અને આજે આ ખાસ રફી સાહેબની પુણ્યતિથિ નિમિત્તે એટલું જ કહેવાનું મન થાય કે આ માણસે બધાના માટે ગાયું અને એટલા માટે જ એને બધાના તરફથી એટલો બધો પ્રેમ મળ્યો કે 1945થી એ શરૂ થયેલી એમની ગીતયાત્રા આજે પણ અવિરત છે. એમના સાથે અથવા એમના વગર પણ લોકો એમને એટલો જ અઢળક પ્રેમ આપે છે. એટલે રફી સાહેબને આજે એમની આ તવારીખ પર ખૂબ ખૂબ વંદન. મને 31મી જુલાઈ 10:25 એમનું ડેથ થયું અને સવારના હિન્દી સમાચારમાં આવ્યું હશે ત્યારે મારી પાસે રેડિયો જ હતો, ટ્રાન્ઝિસ્ટર રેડિયો જ હતો, મારી પાસે પણ નહોતો. મારા મિત્રએ કહ્યું કે ઉદ્યા જલ્દી સાંભળ, તારો રફી ગયો. એટલે હું એકદમ ઇમોશનલ બની ગયો. ન્યૂઝ આખા સાંભળ્યા. ન્યૂઝની અંદર આખું હેડલાઇન્સમાં જ હતું. દેવકીનંદન પાંડે સમાચાર વાંચતા હતા અને એમણે આખું બધું એનો અહેવાલ બધો રફી સાહેબનો બધો આપતા હતા. એ બધું સાંભળીને હું એકદમ ઇમોશનલ થઈ ગયો. આંખમાંથી પાણી ઉપર ચાલ્યા ગયા અને મને થયું કે હું શું કરીશ, રફી સાહેબ ચાલ્યા ગયા એટલે હું શું કરીશ. તરત જ મેં 25 રૂપિયા ઉઘરાવી અને એર ટિકિટ લીધી અને અમદાવાદથી મુંબઈ ગયો. કારણ કે હું ફાઇનલ યરમાં સ્ટુડન્ટ હતો ત્યારે, બીકોમના સ્ટુડન્ટમાં. બોમ્બે પહોંચ્યો. બોમ્બેની અંદર દિલીપભાઈ ધોળકિયા જે આપણા સંગીતકાર, ગુજરાતી સંગીતકાર, એની પાસે ગયો. એમને એના સનને લઈ અને જ્યાં જ્યાં જનાઝો ચાલતો હતો એ રસ્તાથી આખું ફોલો કર્યો અને અલ્ટિમેટલી એ વાંદરા કે સાંતાક્રુઝ, મને યાદ નથી કારણ કે પહેલી જ વાર મુંબઈ ગયો હતો, ત્યાં એને વિસામાં આપ્યો હતો. એ જનાજાને વિસામાં આપ્યો ત્યારે હજારો લોકોની સંખ્યામાં માનવ મેરામણ ઉમટાડતો. ચોરે ચૌટે લોકો બાલ્કનીમાંથી અને બારીઓમાંથી ફૂલોની વરસાદ કરતા હતા. હિન્દી ફિલ્મના શ્રેષ્ઠ સંગીતકારો નૌશાદજી હતા, લક્ષ્મીકાંત, પ્યારલાલ, શંકર, જયકિશન અને દિલીપ કુમાર, રાજેન્દ્ર કુમાર, શમી કપૂર, બધા જ એક ધારા બધા આવતા હતા. ધર્મેન્દ્રજી હતા અને બધાએ એક જ ટ્રકની અંદર બધાએ બેસીને બધાએ એને શ્રદ્ધાંજલિ આપવા માટે જતા હતા. એ લાઈનને ફોલો કરી અને ડેડ બોડી જ્યાં રાખ્યું હતું, જનાજો રાખ્યો હતો, ત્યાં પહોંચ્યો. ત્યાં પહોંચીને પછી એને દર્શન કરવાનો વખત આવ્યો. દર્શન કરવા ટાણે હું એકદમ ધ્રુસકે રડી પડ્યો. મારી પાસે ફૂલો હતા એ પણ મેં ચડાવ્યા અને મેં તો હું શું કરું, બીજું કાંઈ નથી જોયું. એટલે એના સાયલન્ટ વોઇસ તો નહીં કે સાયલન્ટ થ્રોટને, ગળાને ચુંબન કર્યો અને હું પછી ઠરી પડ્યો. 8 વર્ષનો હતો ત્યારે. અને મને યાદ છે કે દરવાજો સૌથી પહેલાં આપણે અમને એમ હતું કે રફી સાહેબના કોઈ સર્વન્ટ કે કોઈ એના રિલેટિવ્સ આવીને દરવાજા ખોલશે.
એને બદલે રફી સાહેબે પોતે જ એ જ જૂનું પુરાણું એનો ટ્રેડમાર્ક સફેદ પેન્ટ અને હાફ બાઈનો શર્ટ અને બારણું ખોલી અને સલામ કરી. અમે એમને પૂછવું પણ કરું કે સાહેબ અમને તો પહેલા નમસ્તે કરવા દો, તો કે નહીં, ઝુકતા હે वो ऊपर चलता है, जो पहले झुकता है वो ऊपर, ઝૂકીને સલામ કરે અને એમ કીધું પણ ખરું કે જે ઝૂકે છે ને એ ઉપર ચાલે છે. એટલે અમને એની નમ્રતા ઉપર પણ બહુ બાંધ્યું. અમે લોકો લગભગ 45-50 મિનિટ એમની સાથે બેઠા. હું 8 વર્ષનો હતો એટલે મને કંઈ બહુ ખ્યાલ નથી, પણ નાનો બોલતા ચાલુ થયો ત્યારથી મને એમ ખ્યાલ કે શૈલેન્દ્ર હોય એટલે શંકરજી કિશોર અને મોહમ્મદ રફી સાહેબ હોય, રાજેન્દ્ર કુમારના ગીતો એટલે રફી સાહેબ હોય જ, એમ શમી કપૂર એટલે રફી સાહેબ હોય જ. એટલું મને નાનપણથી જ મને ખ્યાલ આવતો હતો બધો. એટલે એ બધું સામે જોવામાં મને બધું મળ્યું. બસ એવું આઈ વોઝ લોસ્ટ. હું મારી સામે કોણ બેઠું છે મને ખ્યાલ જ નહીં, જોયા જ કર્યું. હું કાંઈ પૂછી પણ નતો શક્યો. ફક્ત એમના મ્યુઝિક રૂમમાં જે આ બધું સ્મારક છે એમના મ્યુઝિક રૂમમાં અમે ગયા અને મ્યુઝિક રૂમમાં એ બધું બતાવતા હતા કે આ એવોર્ડ મળ્યો છે બધું. અમે 45 મિનિટ બેઠા અને પછી અમે ચાલ્યા. આ મારું એક મેમોરેબલ એક્સપિરિયન્સ મારો રફી સાહેબ માટે. એને માટે જે કંઈ શ્રદ્ધાંજલિ આપો એ ઉચિત છે. મારું નામ હીરક ત્રિવેદી. રફી સાહેબ માટે મેં એવું સાંભળ્યું હતું કે રફી સાહેબ જ્યારે ગુજરી ગયા ત્યારે શમ્મી કપૂર મુંબઈમાં નહોતા. એ કંઈક કોઈ તીર્થધામમાં કે એ રીતે જાત્રા માટે ગયેલા. હવે એમને ડ્રાઈવરને સમાચાર મળ્યા કે ભાઈ રફી સાહેબ રહ્યા નથી. હવે એમને ડ્રાઈવરે જઈને રફી સાહેબને એમ કહ્યું કે તમારો અવાજ જતો રહ્યો સાહેબ, શમ્મી સાહેબને તમારો અવાજ જતો રહ્યો. એટલે શમ્મી કપૂર કે મારા અવાજને શું થયું છે એમ? એટલે કે સાહેબ તમારો ફિલ્મી અવાજ જતો રહ્યો કે છે. આ રફી સાહેબની મહાનતા હતી. અને શમ્મી કપૂર માટે એકથી માંડીને એક ગીત એવા ગયા છે કે જે આજે ટોપ ઉપર છે બધા ગીતો. અને શમ્મી કપૂર પોતે બી गर्व अनुभव है कि रफी साहब जो हमारा आवाज મળ્યો છે. थैंक यू. की याद में आज हम लोग यहाँ इकट्ठे हुए हैं. अपना कोई नाम नहीं होता. रफी साहब के इतने चाहकों में से एक हैं हम. आज हम पूनम जी के घर इकट्ठा हुए हैं. पूनम मखीजा के घर इकट्ठा हुए हैं. मेरे साथ मेरी एक और सहेली हैं अनार जी. हम लोग यहाँ इसलिए इकट्ठा हुए हैं कि हम कहीं ना कहीं अगर सागर में बिंदु की तरह एक बूंद भी अगर हमारी जान में से उनकी जान की तरफ हम अपने आप को ले जाएं तो हम अपने आप को खुशनसीब समझेंगे. मैं ये ज़रूर कहूँगी कि रफ़ी साहब के इतने सारे चाहकों में कुछ ऐसे चाहक भी हैं जो युवा पीढ़ी भी हैं और जो स्त्री वर्ग भी हैं. तो कोई ये ना कहें कि सिर्फ मर्दों का इजारा है, क्योंकि औरतें तो उन पर फिदा थी, उनकी आवाज़ पर फिदा थी. और हाँ, हम बेशक ये कह सकते हैं कि एक अदना इंसान थे, उनकी तरह इंसान मिलना भी आज के ज़माने में मुश्किल है. उनके बारे में कुछ कहना बिल्कुल नामुमकिन है और आज तो हमारी आंखें भी भर आई हैं. हम मखीजा साहब के लिए शुक्रिया अदा करेंगे कि आज हमको ये मंदिर में आने को मिला है और यहाँ ये 2 शब्द कहने को मिला है. हमारे पास कोई शब्द नहीं है जब वो आवाज़ नहीं है, आगाज़ भी नहीं है और आज तो अंजाम भी नहीं है. शुक्रिया.